કરોડથી વધુના કૌભાંડમાં મળી રહ્યા છે મોટા સમાચાર। બીઝેડ ફાઇનાન્સના કૌભાંડને લઈને થયો છે મહત્વનો ખુલાસો। સીઆઈડી ક્રાઇમના હાથે લાગ્યા છે કેટલાક મહત્વના પુરાવા। 360 કરોડના બેંક વ્યવહાર મળી આવ્યા હોવાની વિગતો છે। 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડા પણ હાથે લાગ્યા છે। 360 કરોડથી વધુની બેંક ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી દરમિયાન સરકારી વકીલ પીએમ ત્રિવેદી દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી અને આ કેટલીક વિગતો સામે આવી છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતો આપી રહ્યા છે। રોનક, પૂરી માહિતી। રાજ્યભરમાં જે 6000 કરોડથી વધુનું જે કૌભાંડ અને તેની જે તપાસ ચાલી રહી છે તેમાં જે આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન મહત્વના ખુલાસા થયા છે। સરકારી વકીલ જે પ્રવીણ ત્રિવેદી છે તેમના દ્વારા દલીલ કરવામાં આવી હતી કે અત્યાર સુધી જે તપાસ ચાલી રહી છે તેમાં 360 કરોડ 72 લાખ 65,524 જે કરોડ રૂપિયા છે તેનું બેંક ટ્રાન્ઝેક્શન છે તે મળી આવ્યું છે। બેંક ટ્રાન્ઝેક્શન સિવાયની વાત કરીએ તો 52 કરોડ પણ મળી આવ્યું છે। આજે જયારે સુનાવણી તેમાં જુદા જુદા જે જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી અને અત્યાર સુધી કયા પ્રકારની તપાસ આગળ વધી રહી છે તેનો વિગતવાર અહેવાલ જે છે તે મૂકવામાં આવ્યો હતો। કયા આરોપીનો કયો રોલ હતો તેની પણ જે વિગતવાર દલીલ છે તે કરવામાં આવી હતી। જેમાં જે મયુર દરજી જે પોતે એજન્ટ તરીકે કામ કરતો હતો તેની પણ સુનાવણી કરવામાં આવી। આ ઉપરાંત તે સિવાય વાત કરતા કુલ 6 જેટલા આરોપીઓ છે તેની પણ વિગતવાર જે ચર્ચા છે તે કરવામાં આવી। જેમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં એ પ્યુન તરીકે કામ કરતા લોકો હોય, સફાઈ કર્મી તરીકે કામ કરતા હોય, જેનો મહિનાનો પગાર 7,000 થી 12,000 વચ્ચેનો હોય, પરંતુ જ્યારે તેમના જે બેંક એકાઉન્ટ છે તેમની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ચેક કરવામાં આવી તો કોઈકના એકાઉન્ટમાંથી કરોડોના એકાઉન્ટના જે હિસાબો છે તે મળી આવ્યા। તો ત્યારે તેમના નામે થયેલા જે આંગળિયા છે તેની પણ એક ચોંકાવ સામે આવી રહી છે। આ તમામ વકીલ છે તે સરકારી વકીલ તરફથી કરવામાં આવી છે, આ રજૂઆત છે તેમના તરફથી કરવામાં આવી છે। ત્યારે હજુ પણ જે દલીલો છે તે થવાની બાકી છે। સાંજ સુધી જે વિગતવાર હુકમ છે જે આરોપીની જામીન અરજી તે મામલે આવી શકે છે, પરંતુ જે 6000 કરોડથી વધુના કૌભાંડ કેસમાં તપાસ છે તે આગળ ચાલી રહી છે અને દિવસો જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। રોનક, બિલકુલ એ જ સમજવું છે કે કઈ કઈ બાબતોને લઈને ખુલાસા સરકારી વકીલ તરફથી કરવામાં આવે છે, કારણ કે પાછલા 1 મહિના કરતાં વધુ સમયથી સતત તપાસ ચાલી રહી છે। કેટલાય સવાલો છે, કેટલાય લોકોની હજુ પકડ બાકી છે। શું આ કોઈ બાબતે ખુલાસો થઈ શક્યો છે ખરો હજુ? જે પ્રકારે ધરપકડ બાકી છે તેની વાત કરવામાં આવે તો ખુદ જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્ર ઝાલા તે જ ફરાર છે। તેના દ્વારા અગાઉ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી, જેને કોર્ટે નકારી હતી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટનું શરણું પણ લેવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કોઈ પણ પ્રકારની રાહત આપવા માટે ઇનકાર કરવામાં આવ્યો હતો। ત્યારે હજુ પણ તે ચાલી રહ્યા પોલીસ દ્વારા શોધખોળ છે તે ચાલી રહી। આ સિવાય જે અત્યાર સુધીના કેસની વાત કરવામાં આવે તો જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ તેમ સીઆઈડીની પણ તપાસ ચાલુ છે। એ ચાહે સાબરકાંઠા સહિતના વિસ્તારો હોય, જે અલગ અલગ લોકો આ ગ્રુપ સાથે સંકળાયેલા હતા, એ ચાહે ભૂતપૂર્વ શિક્ષકોની વાત હોય કે પછી અન્ય સરકારી કર્મચારીઓની વાત હોય, જે લોકોએ આમાં પૈસા રોકેલા છે તેમની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ પણ છે કે આ જે સ્કેમ છે તેમાં 5 જેટલા ભારતીય ક્રિકેટરો છે તેમના દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું હતું, તે દિશામાં પણ હજી તપાસ આગળ ચાલી રહી છે। એટલે કે જેમ જેમ આરોપીઓ હાથે લાગશે, જેમ જેમ ચોપડા હાથે લાગશે તેમ તેમ આજે આંકડો છે તે હજુ પણ વધી શકે છે। ઓકે રોનક, આભાર તમામ માહિતી બદલ। તો આજે દિવસ દરમિયાન આ સંપૂર્ણ કોર્ટની કાર્યવાહી ચાલશે, એ દરમિયાન પણ વધુ ખુલાસા થવાની શક્યતા છે।